ગાઈસ કેમ છો? હોપ કે બધા જ મજામાં છો. અને અત્યારે બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી જ ગઈ હશે કે હું આવી ગઈ છું મારી સાસરીમાં. મતલબ 14 તારીખે આવી હતી ને આજે થઈ ગઈ છે 16 તારીખ. બ્લોગ્સ મતલબ ત્યારે શૂટ નહોતો કર્યો કેમ કે હું બહુ ઇમોશનલ થઈ ગઈ હતી. જ્યારે પણ ત્યાંથી અહીંયા આવું છું ને એટલે મને બહુ કાઠું પડી જાય છે. એટલા માટે મેં બ્લોગ નહોતો સ્ટાર્ટ કર્યો. તો કંઈ નહીં, આજે હું મુકાવી રહી છું મહેંદી અને કરાવી રહી છું મસ્ત મજાના નેલ આર્ટ. તો ચલો તમને બતાવું કે મને નેલ આર્ટ કરવા માટે કોણ આપ્યું છે. કેમ છો? આનું નામ ક્રિષ્ના દીદી છે, જેને પણ નેલ આર્ટ કે કંઈ પણ કરાવવું હોય, મહેંદી પણ મૂકે છે. તો મહેંદી અને નેલ આર્ટ બંને કરાવવાનું છે. તો હું આમની આઈડી નીચે મેન્શન કરી દઈશ, તો ફટાફટ એમને ડીએમ કરજો. અત્યારે મસ્ત મજાના આર્ટિફિશિયલ નેલ્સ લાગી ગયા છે. હવે કલરને ચૂઝ કરવાનું છે કે કયો કલર કરવો છે. તો અહીંયા મારા સરસ મજાના નેલ્સ રેડી થઈ ગયા છે. તો અહીંયા મારી મસ્ત મજાની મહેંદી સ્ટાર્ટ થઈ રહી છે. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હોપ કે તમે બધા જ મજામાં હશો. ને ગાડીમાં અત્યારે આવી ગઈ છું ને આજે તારીખ થઈ ગઈ છે 18/4. આગળની ક્લિપમાં તમે જોયું એમાં 16/4 મેં મહેંદી મુકાવી હતી અને નેલ્સ કરાવ્યા હતા. બટ એ પછી મેં બ્લોગ શૂટ નહોતો કર્યો. છેક આજે બ્લોગ શૂટ કરી રહી છું અને આજે છે મારો હેપી બર્થડે. અને અત્યારે અમે લોકો છે ને લેટ ફરવા જઈએ છીએ કેમ કે ઘરનું થોડું સાફ સફાઈ ને એવું કરવાનું હતું. કાલે જવાનું છે બહાર, એટલા માટે એની તૈયારી ચાલતી હતી. અને અર્પિતે મસ્ત મજાની ગિફ્ટ આપી છે. હજી મેં ગિફ્ટ બોક્સ નથી ખોલી, બાકી લઈને આવી છું સાથે. પણ શું છે ગિફ્ટમાં એ તો મને કંઈ આઈડિયા જ છે નહીં. તો અમે જઈએ છીએ અત્યારે ઘરે. મારા નરોડા આવી ગયા છે, પહોંચવા ગયા છે. થોડીક જ વાર છે એમ, બસ ફટાફટ પહોંચીએ અને મળાવું બધા સાથે. હાય અર્પિત. જય શ્રી કૃષ્ણ. શું કહેશો? આજે મારી બર્થડે છે તો. અને તમે મસ્ત મજાની ગિફ્ટ આપી છે. ગિફ્ટમાં શું છે તો કહો. સરપ્રાઈઝમાં આમ થોડું તો આમ આઈડિયા આપો કે શું હશે. ગમી જશે ખરી મને? એટલું ગેરંટી સાથે બોલો છો ને તમે. અને અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ મારા ઘરે. તો જઈએ ઉપર. હેલો, હેપી બર્થડે. થેન્ક યુ. શું પ્રોગ્રામ હતો આજે? આજે ઘર સાફ સફાઈ કર્યું અને અત્યારે અહીંયા થોડું તિજોરી ને એવું સાફ કર્યું. કાલ બહાર જવાનું હતું તો એની બધી તૈયારી કરી છે. બોલો. બસ બીજું બોલ. કશું નહીં. હવે આજનો બર્થડે જોરદાર. અત્યારે અત્યારે આયા ને બર્થડે અત્યારથી લઈ રાતના 12 વાગ્યા સુધી બર્થડે ચાલુ. શું કે છો બીજું? બસ ચલો જઈશું ક્યાં? યસ. ક્યાં જઈશું? તારે ક્યાં જવું? તમે કહો, હું તમને લઈ જઈશ. બર્થડે તારો છે, તારે કહેવાનું. તમારે મારે અહીંયા જવું છે, ત્યાં જવું. તમે કહો, હું ત્યાં તમને લઈ જાઉં. તારે થોડી લઈ જવાનું, મારે તને લઈ જવાનું. તું મોટી કે હું મોટો? ભાઈ કે મારે તને લઈ જવાની વિચાર. શું કહેશો? તું મોટી કે હું મોટો? બસ મોટું કોણ? મોટા ભલે તમે, પણ આજ હુકુમ મેં ચલાऊंगी. ઓ બાપ રે. આજે હું તમારાથી મોટી થઈ ગઈ. તું કે ત્યાં જવું? ના, તમે કહો ત્યાં. અમે તમને બર્થડે તમે ફાઇનલ કરો. સારું ચલો રેડી. હાય ભાઈ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બસ થેન્ક યુ. થેન્ક યુ. હા દીસુ બોલ તો માં દેખો ફિયાનું. એકદા ગેમ રમવી છે. ઓ હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મારો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. હવે ક્યાં આજ મારો બર્થડે? આજે અમારો પ્રોગ્રામ છે બહાર જવાનો. નક્કી નહીં, જોઈએ. ભઈલું કે હું તારાથી મોટો છું, પણ મેં કીધું આજે હું તમારાથી મોટી છું. આજે બર્થડે મારો છે. કેવું લાગ્યું? બહુ જોરદાર. એકદાર ભાઈ શાનું શાક હતું? ચણા દાળ. ચણા દાળ અને ડુંગળી. આઈ થિંક આ શાક પહેલી વાર બનાવ્યું તે? પહેલી વાર બનાવ્યું? ના, મેં 4-5 વાર બનાવ્યું. હા, એક વાર મેં ખાધેલું છે તારા હાથનું. હા. હે, કાલે મેં ટીંડોળા બટેકાનું આ મસ્ત પણ બનાવ્યું. મને ટીંડોળા નથી ભાવતા એટલે મમ્મી. તું ખાઈ ને એકવાર, તો તને ભાવવા મળે તને. તું બનાય તો હું આવી જાઉં. હા, તું આવીશ ને ત્યારે બનાવીશ. ચાલ, હા બોલ ક્યારે આવું? તું કે તારા ક્યારે રોકાઈ ખાવ? જા. કાલ બનાવી દે એવું? હમ. ના,
હું આ એટલે બનાવતી હું શીખી લઈશ પણ મને ટીંડોળા જ નહીં ભાવતા મમ્મી એવું છે. ખાજે જ ખરી. બનાવીશું ચલો. તો રચિતાને ગિફ્ટ મળી છે અર્પિત કુમાર તરફથી. તો સાયલેન્ટ સાયલેન્ટ ચૂપચાપ જો ને પેલો નિશળો જો ને એ હીરો નિશળો હિયર બેટા કપડા બદલાવતા ના દાગીના જ્વેલર્સ. દાગીના જ્વેલર્સ છે શું વાત છે. હા એ તો ખરું હા, આપણે ગિફ્ટ તો બધી દાગીના જ્વેલર્સ માંથી જ આવે છે. પાર્ટી લેવાની છે 2 જણ એટલે પાર્ટી પિયાજ લેવાની પાર્ટી એની સે શું પાર્ટી લઈશ પિયાજ જોડતી હા હા क्या बात है सोना मिला रे. सोना मिला सोने का मंगलसूत्र मिला. किसी को सोना नहीं मिलता तो ये सोना मिला है અર્પિત કુમાર વાળી જો વાહ 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 વાહ. સરસ છે સરસ. પહેરો અને ખુશ રહો. मस्त डेली બહુ જ સરસ બહુ જ સરસ दादा बेटा अभी तो सोना बहुत महंगा है. યસ. अंकित कुमार चॉइस करेंगे આ ચંપુ વાળા તો અહીંયા અમારા ભાજી પાઉં આવી ગયા છે. મારી પકોડી પણ આવી ગઈ છે. आदो सिजवा दो पिलाए बड़े सिजवा दो મધુરાની જેલમાં કાનજી જનમ્યા વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા વાહે 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 મેલવાને જાય મારો શ્યામ વાહે વાહે માં અને દીકરાનો પણ પ્રેમ હોય ને તો મારી માં અહીંયા અમારો શો જોવા આવી તો એક મિનિટ ક્યાં છે મારું શો કરો તો અને હોય કે નહીં હા હા આવો આવો વચ્ચે આવો અરે આવો આવો એમાં હવે છોકરો ગાતો હોય વચ્ચે આવજો આવો આવો ત્યાં જઈને લેવા જવા પડે લઈ આવો આપણે ગાઈએ પણ પેલા તાળીઓ પાડો કેમ કે આ એમના મમ્મી સામે ઉભા નહીં ઉભો ઉભો વગાડે પછી આવું મારાથી ન થાય હતું લડો છે તો રાખતું કોણ જાનું મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેત વાળી દયાળી જ માતું આજે કઈ માની વાત કરી હોય બરાબર તો હું જેટલા પણ લોકો બેઠા છે ને બધાને કહીશ કે આજે તમે તમારા મમ્મીને થેન્ક યુ કહેજો. આજે થેન્ક યુ એટલા માટે કહેવડાવું છું કારણ કે જ્યારે બાળક મોટું થઈ જાય ને ત્યારે એ થેન્ક યુ કહેવાનું ભૂલી જાય છે અને માને બીજી એને બસ એક થેન્ક યુ નહીં સમજે છે. તો હું ભાઈને રિક્વેસ્ટ કરીશ બરાબર મારા હેઠવાળી તમે હું વાઇબ્રેટ થઈ રહી છું કારણ કે એ વસ્તુ હું ફીલ કરું છું. મારું નામ છે ખુશી પ્રજાપતિ. મારા શબ્દો સારા લાગે તો પ્લીઝ શબ્દોને વધાવજો અને મારા માટે નહીં તો તમારા મમ્મી માટે એકવાર તાળીઓ પાડજો. થેન્ક યુ મમ્મા મને આટલો બધો પ્રેમ આપવા માટે. થેન્ક યુ મમ્મા મને 9 મહિના પેટમાં રાખીને મારા હરેક સપનાને પૂરા કરવા. થેન્ક યુ મમ્મા તારા સપનાઓને છોડી મારા સપનાઓને સાકાર કરવા. મમ્મા હું જાણું છું કે જ્યારે હું પડી જતો ને ત્યારે કોઈ મારો હાથ નહોતું પકડતું તો તારું હરેક કામ મૂકીને માથું દોડીને આવતીને મને ગળે લગાવી દેતું. રાત્રે કદાચ 2 વાગે મારા ઘરની ભૂખ લાગી હોય ને
મમ્મા હું તને એમ કહું ને કે મમ્મા મને ભૂખ લાગે છે. સૌથી પહેલા તું દોડીને મારા માટે ગરમ ગરમ રોટલી બનાવ. સાહેબ, આ દુનિયામાં જે માં કરી શકે છે ને એ બીજું કોઈ નથી કરી શકતું. એટલે જ ભગવાનને પણ જન્મ લેવા માટે માના ખોળાની જરૂર પડે છે. થેન્ક યુ સો મચ મમ્મા. અને અહીંયા જેટલી પણ માતાઓ બેઠી છે ને બધાને મારા તરફથી સખત નમન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ક્યાં વાત છે? હા હા તાળીઓ મારો વાણે ભીને કોડી પોતે પીડા પામ મંડે તજે સ્વાદ જોતે મને દુખી દેખી દુખી. માવા મલાઈ. ચોકલેટ કલર છે ને અત્યારે ભાઈ અને નિશુને મૂકીને અમે લોકો જઈએ છીએ ઘરે. બાય. તો અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે અને વાગોમાં થઈ ગયા છે 12:22. તો બસ ગાઈસ, આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. મળે એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.